તો મિત્રો આજે દવા છાંટવા આવી ગયા છીએ મરચાંમાં. જોઈ લો 10-15 દિવસ ઉપર જેવું થઈ ગયું હતું મરચાં દવા છાંટે, એટલે મરચાંમાં દવા છાંટવા માટે આવી ગયા છીએ. જોઈ લો આ છે આપણો મરચો. તો બને રહેજો આગળ. મરચાંમાં દવા છાંટવાનું ચાલુ કરીએ છીએ. જય જવાન જય કિસાન. એનો પંપ લાવવાનો. હા રે તો મિત્રો દવાનો સ્પ્રે ચાલુ કરી દીધો હો. મરચાંમાં જો થોડી પ્રોબ્લેમો થવા માંડી હતી અને કોકડું આવી ગયું હતું, પત્તો વળવા માંડ્યો હતો. તો અમારા કિસાનના વ્લોગ વિડીયોને સપોર્ટ કરજો અને આવા જ મરચાંના ખેતીવાડીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો હજી તો પહેલો ચાળો જ છે, આખું ખેતર છાંટવાનું. મરચાં આવી ગયો જોઈ લો. તો મિત્રો જોઈ લો વરસાદ આવ્યો એના કારણે ફૂલ ઘણો આવ્યો હતો મરચાંમાં. બાજ ઘણી આવી હતી પણ બધી ગળી જઈ છે. જોઈ લો જેના કારણે હવે વિકાસની દવા કોકડાની બધી મિક્સ કરવી પડે, કારણ કે જો આ વરસાદ આવ્યો ને જો છોડ કેવા થઈ ગયા, એટલે દવા છાંટવાનું ચાલુ કરીશું. હવે બાજ વધારે આવી હતી પણ બધી ગળી જઈ છે વરસાદના લીધે. હવે દવા છાંટવાનું ચાલુ કરીશ એટલે બીજી બાજ આવી જશે અને મરચાં પણ આવી જશે. મરચાં તો આવી જ જાય. હા જોઈ લો મિત્રો એક પંપ છાંટી દીધો, બીજો પંપ હવે ભરવા માટે આવ્યા, પટી ગયો તો. જોઈ લો બોરેથી ડાયરેક્ટ પંપ ભરવા આવવું પડે, ખેતર પેલી બાદ આખું. તો વારે પંપ ભરીને પછી જઈએ બીજી દવા છાંટવા. જોઈ લો મિત્રો હવે સાઈડ આવી અમે બીજો પંપ છાંટવા. જોઈ લો તો મિત્રો અમે આવી ગયા છીએ ખેતરમાં. કૂભા ચોડવાના હા અને ઝટકા મશીન ભરાવાનું હા, જેના માટે આ કટિંગ કરી રહ્યા. જોઈ લો આ છે આપણો મરચો, જેના ચોફેરે ગોળે મૂળ ઝટકા મશીન ભરાવાનું હોય. ભૂંડ આવવા માંડ્યો હોય બહુ, એટલે આ છે અમારા એરંડા. જોઈ લો એરંડા અને મરચાં બે એક જ ખેતરમાં વાળ્યા. 2 વીઘાનું ખેતર હા, 1 વીઘો એરંડા અને 1 વીઘો મરચાં. શું કહે ભાઈ તું બ્લોગ વિડીયોમાં આવી જાય હોય આવતો રે. હું દવા છાંટવા જાઉં એટલે હવે જઈ રહ્યા છીએ અમે દવા છાંટવા માટે. ચાલો બતાવું તમને આગળ. એરંડા જોઈ લો કેવડા મોટા થયા.